હવે આપણે 10 મુખી રુદ્રાક્ષની વાત કરીએ. આ 10 મુખી રુદ્રાક્ષ કોઈ ગ્રહને ડિનોટ કરેલું નથી, કારણ કે 1 મુખીથી 9 મુખી વચ્ચે આપણે તમામ ગ્રહોને ડિનોટ કરેલા છે. એટલે 10 મુખી 10 દિક્પાલોને સમર્પિત ગણવામાં આવ્યો છે. આ 10 મુખી રુદ્રાક્ષના દેવ સ્વયં ભગવાન વિષ્ણુ છે. એટલે પ્રજાપતિ વિષ્ણુ આપણા જગતનું સંચાલન કરનારો છે. એટલે 10 મુખી રુદ્રાક્ષનો ખૂબ જ પાવર બતાવવામાં આવ્યો છે. 10 દિશામાંથી આપણું રક્ષણ કરવા વાળો 10 દિક્પાલોને સમર્પિત હોવાથી આ 10 મુખી રુદ્રાક્ષને ઘણા વિદ્વાનો ખૂબ શક્તિશાળી માને છે. આ રુદ્રાક્ષ 9 મુખી રુદ્રાક્ષ કરતા થોડોક સસ્તો હોય છે, કારણ કે 9 મુખી રુદ્રાક્ષને સપ્ત માતૃકાઓ નવ દુર્ગાની સાથે જોઈન્ટ કર્યો એટલે લોકો પૈસા મળશે એમ કરીને વધારે 9 મુખી પહેરે છે. પણ 10 મુખી રુદ્રાક્ષ મારી દ્રષ્ટિએ ખૂબ જ શક્તિશાળી રુદ્રાક્ષ છે. એટલો બધો શક્તિશાળી રુદ્રાક્ષ છે, કોઈ ગ્રહ સાથે એને જોઈન્ટ કરવામાં નથી આવ્યો, સીધું ભગવાન વિષ્ણુ સાથે જોઈન્ટ કરવામાં આવેલો પારો છે. એટલે 10 મુખી રુદ્રાક્ષના 10 દિશાઓમાંથી તમને ફાયદા મળે છે. 10 દિશાઓમાંથી તમારું રક્ષણ કરે છે. આ 10 મુખી રુદ્રાક્ષનો મોટામાં મોટો ફાયદો હોય ને, તો 10 મુખી રુદ્રાક્ષનો મોટામાં મોટો ફાયદો છે તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્રનો દોષ હોય અને ઘરના મધ્યમાં તમે 10 મુખી રુદ્રાક્ષને ટીંગાડી દો તો વાસ્તુ દોષનો નાશ કરે છે. કારણ કે વાસ્તુ દેવતા પણ 10 મુખી રુદ્રાક્ષને આધીન છે. 10 મુખી રુદ્રાક્ષને ખૂબ જ પાવર હોય છે. અને આ તમામ રુદ્રાક્ષો આપણે 1 થી 10 મુખીની વાત કરી, 10 મુખી રુદ્રાક્ષ સૌથી વધારે પાવરફુલ રુદ્રાક્ષ માનવામાં આવે છે. 10 દિક્પાલોને સમર્પિત, ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મોટો ઉપયોગ થાય છે. વાસ્તુશાસ્ત્રની રેમેડીઝમાં 10 મુખી રુદ્રાક્ષ, તમારું ઘર જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન બનેલું હોય તો ઘરના મધ્યમાં કેન્દ્રમાં 10 મુખી રુદ્રાક્ષને તમે ટીંગાડો તો એના ચમત્કારિક પરિણામો જોવા મળ્યા છે. 10 મુખી રુદ્રાક્ષ તમામ બીમારીઓમાં, ખાસ કરીને હૃદય રોગની બીમારીમાં અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. એટલે 10 મુખી રુદ્રાક્ષને વધારે પાવરફુલ માનવામાં આવ્યું છે. મારી દ્રષ્ટિએ 1 થી 10 મુખી રુદ્રાક્ષમાં 1 મુખી રુદ્રાક્ષને બાદ કરતા 2 થી 9 મુખી રુદ્રાક્ષમાં 10 મુખી રુદ્રાક્ષનું અનેરું મહત્વ છે. એનું ખૂબ મહત્વ હોવાથી આપણે 10 મુખી રુદ્રાક્ષનું કોમ્બિનેશન 8, 9 અને 10 કરીને શક્તિ પ્રમાણે જો પહેરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીમાંથી આપણે રાહત મળે છે. અને ખાસ કરીને તો વાસ્તુશાસ્ત્રમાં 10 મુખી રુદ્રાક્ષનો ખૂબ જ ઉપયોગ થાય છે. તમારે દુકાન બરોબર ન ચાલતી હોય કે તમારા ધંધામાં વિઘ્ન આવતા હોય, વાસ્તુશાસ્ત્રના નામે વિઘ્ન આવતા હોય એવું લાગે તો 10 મુખી રુદ્રાક્ષ તમારી તિજોરીમાં રાખો. દુકાનની તિજોરીમાં પણ 10 મુખી રુદ્રાક્ષ ઉપર લટકાવી રાખશો તો વાસ્તુ દિશમાં મોટો ફાયદો કરે છે. એટલે 10 મુખી રુદ્રાક્ષને ખૂબ શક્તિશાળી માનવામાં આવ્યું છે. હવે આપણે 11 મુખી રુદ્રાક્ષની વાત કરીએ. આ 11 મુખી રુદ્રાક્ષ છે ને, એ 1 થી 10 મુખી કરતા પ્રમાણમાં થોડોક વધારે દુર્લભ છે, એટલે મોંઘોય આવે છે. અત્યારે મારી ગણતરીએ 8-9 હજાર રૂપિયાનો એક પારો મીડિયમ સાઇઝનો તમને મળી જાય. મોટી સાઇઝના પારાની કિંમત ખૂબ વધારે થાય છે. આ 11 મુખી રુદ્રાક્ષ 11 રુદ્રોને સમર્પિત છે. અને પદ્મપુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે 11 મુખી રુદ્રાક્ષ હનુમાનજીનો અવતાર. એટલે હનુમાનજીમાં જે ગુણ હતા એ ગુણો તમારે જોતા હોય તો 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. હનુમાનજી હારા વહટીકાર હતા. રાવણની સભામાં જઈ અને રાવણ હારે એમને વહટી કરી હતી, રાવણને નીચું દેખાડી દીધું હતું, એ હનુમાનજી કરી હતા. એવા ગુણ જોતા હોય, નિડરતાના ગુણ જોતા હોય તો 11 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. 11 મુખી રુદ્રાક્ષ પહેરવાથી તમારું માનસિક બળ બહુ વધે છે. જે માનસિક રીતે વિકલાંગ લાગતા હોય, બીકન લાગતા હોય, એને 11 મુખી રુદ્રાક્ષના 3 પારા પહેરાવી દેવાથી ચમત્કારિક ફાયદો જોવા મળેલો. આ એક નહીં, હજારો લોકોએ આનો પ્રયોગ કરેલો છે કે કુટુંબમાં 5 ભાઈઓમાં એક ભાઈ હાવ બીતો ફરતો હોય, સમાજમાં બીતો ફરતો હોય, એને તમે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવો તો એનામાંથી બીક નીકળી જાય છે, કારણ કે રુદ્રના ગુણ આવી જાય છે. 11 મુખી રુદ્રાક્ષને હનુમાનજીનો અવતાર માનવામાં આવ્યો છે, હનુમાનજીનું સ્વરૂપ જ માનવામાં આવ્યું છે. એટલે ઘણી જગ્યાએ શનિને કાબુમાં રાખવા માટે તે 11 મુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. પણ હું એવું માનું છું કે 7 મુખી અને 11 મુખીનું કોમ્બિનેશન શનિ
ગ્રહને શાંતિ કરવામાં આપણને ખૂબ જ મોટો ફાયદો કરે છે. 11 મુખી રુદ્રાક્ષ તમારા મન, કર્મ, વચન ઉપર નિયંત્રણ પેદા કરાવે છે. 11 ઇન્દ્રિયો આપણી છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ ત્રણેય ઉપર કાબુ મેળવવા માટે 11 મુખી રુદ્રાક્ષ કામમાં આવે છે. આ ત્રણેય મન, કર્મ, વચન એટલે 11 ઇન્દ્રિયો પર ભગવાન હનુમાનજીનો કાબુ હતો, એટલે જ ભગવાન હનુમાનજી મહાન ગણાણા અને રુદ્ર હતા. રુદ્ર એટલે ભગવાન શિવનું એક સ્વરૂપ છે. આ ભગવાન શિવના સ્વરૂપને હનુમાનજીની સાથે ડિનોટ કરવામાં આવેલું છે. એટલે 11 મુખી રુદ્રાક્ષ મારી દ્રષ્ટિએ હું તો એને બહુ પાવરફુલ માનું છું. કારણ કે જેને છાશવારે જાહેરમાં આવવાનું છે, લોકો સાથે સમાધાન કરવાનું છે, લોકો સાથે સમાજમાં રહીને કામ કરવાના છે, સમૂહમાં રહેવાનું છે, સમૂહના કામ કરવાના છે, એની માટે 11 મુખી રુદ્રાક્ષ વાક શક્તિ ખૂબ જ અદ્ભુત આપે છે. એટલે 11 મુખી રુદ્રાક્ષ પ્રમાણમાં મોંઘો દાણો હોવા છતાંય પહેરવા જોઈએ એવું હું પોતે માનું છું. એટલે 11 મુખી રુદ્રાક્ષનું આ પાવર છે. હનુમાનજીના આશીર્વાદ માટે ઓછામાં ઓછા 2 દાણા, જો તમે એફોર્ડ કરી શકો તો 5 દાણા 11 મુખીના અને 5 દાણા 7 મુખીના પહેરો તો જીવનભર તમને શનિ ગ્રહ પ્રભાવિત નહીં કરે, એ 100%ની વાત છે. એટલે 11 મુખી રુદ્રાક્ષનું આટલું બધું મહત્વ છે. હવે આપણે 12 મુખી રુદ્રાક્ષની વાત કરીએ. 12 મુખી રુદ્રાક્ષ સૂર્ય સાથે સંબંધિત માનવામાં આવે છે. એટલે 12 આદિત્ય, 12 સૂર્યોને પ્રતિનિધિત્વ કરતા હોય એવું માનવામાં આવે છે. 12 મુખી રુદ્રાક્ષ સૂર્ય પ્રધાન છે. આ 12 મુખી રુદ્રાક્ષ પહેરવાથી હથિયારોથી આપણને નુકસાન થતું અટકે છે. કોઈ પણ હથિયાર કોઈ આપણને નુકસાન કરતું હોય તો આપણે બચવી છીએ. અને 12 મુખી રુદ્રાક્ષનો મોટો ફાયદો હોય ને તો એ છે કે જેને રાજકારણમાં આવવું છે, જેને જાહેર જીવનમાં આવવું છે, જેને ઇલેક્શન લડવું છે, જેને સત્તા પ્રાપ્ત કરવી છે, જેને સત્તા પ્રાપ્ત કરીને વધારે વહીવટ કરવો છે, એની માટે 12 મુખી રુદ્રાક્ષ વરદાન સ્વરૂપ છે. 12 મુખી રુદ્રાક્ષને હું તો રાજકારણીઓ માટેનો રુદ્રાક્ષ ગણું છું. કારણ કે 12 સૂર્યોની તાકાત એમાં આપેલી છે અને સૂર્યગ્રહ વગર રાજકારણમાં કદી તમે ન ચાલી શકો, ગમે એટલી યોગ્યતા ન હોય. એટલે રાજકારણમાં જેને આવવું છે, જાહેર જીવનમાં આવવું છે, જેને મોટા વહીવટ કરવા છે, એની માટે 12 મુખી રુદ્રાક્ષ ખૂબ ફાયદો કરાવે છે. 12 મુખી રુદ્રાક્ષ જેના ઘરમાં હોય છે એના ઘરમાં ધીરે ધીરે લક્ષ્મીનો વધારો થાય છે, ઘટાડો થતો નથી. માત્ર શરત એટલી કે 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરનારે સૂર્યોદય પહેલા જાગી જવું પડે છે. આ 12 મુખી રુદ્રાક્ષનું શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે તમારા શીર્ષમાં ધારણ કરવો જોઈએ તો તમને વધારે ધ્યાન લાગે છે. પણ એ બહુ અઘરું છે. ખાલી માત્ર પહેરવાથી 12 મુખી રુદ્રાક્ષ પહેરવાથી સૂર્યના તમામ ફાયદાઓ, સૂર્યગ્રહના અડચણ દૂર થાય છે. તમારી આંખો નબળી હોય તો 12 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. તમને ચર્મ રોગ થયો હોય તો 12 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. 12 મુખી રુદ્રાક્ષ 11 મુખી રુદ્રાક્ષ કરતા થોડોક મોંઘો આવે છે, પણ ખૂબ જ શક્તિશાળી રુદ્રાક્ષ છે. ખાસ કરીને જાહેર જીવનમાં જેને આવવું છે, કોઈ જ્ઞાતિના આગેવાન થવું છે, સમાજના આગેવાન થવું છે અથવા રાજકારણમાં આવવું છે, એની માટે 12 મુખી રુદ્રાક્ષ ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારો ગણવામાં આવે છે. એના નિયમોનું પાલન કરો તો 12 સૂર્યના આશીર્વાદ આ 12 મુખી રુદ્રાક્ષમાં રહેલા છે. એટલે 12 આદિત્યનો આશીર્વાદ વાળો આ રુદ્રાક્ષ છે. એટલે ચમત્કારિક ગુણો ધરાવનારો રુદ્રાક્ષ હું માનું છું. એટલે 12 મુખી રુદ્રાક્ષને જાહેર જીવનમાં જેને આવવું છે એને અવશ્ય ને અવશ્ય ધારણ કરવો જોઈએ.